ગુજરાતભરની અંદર દરેક વાલ્મીકી સમાજને હું લાલજી ભગત આપને વિનંતી કરું છું કે ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં જે વાલ્મીકી સમાજને વિધાનસભામાં બેસવાનો ચાન્સ નતો આપતો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હૃદયમાં પ્રેમ ઉઘડ્યો અને આપણા દર્શનાબેન સાહેબશ્રીને મંત્રી તરીકે પદ આપવામાં આવ્યું છે અને વિધાનસભામાં એમને સ્થાન આપવામાં આવ્યું છે. તો ગુજરાતમાં વાલ્મીકી સમાજને ગર્વ લેવાની વાત છે. તો ખરેખર હવે આપણે શરૂઆત થઈ છે કે વિધાનસભાની અંદર આપણા લોકોને ચાન્સ મળ્યો છે, તો આવનાર સમયમાં આપણા પ્રશ્નો એ પણ હલ થશે. તો હું ગુજરાતની જનતાને, વાલ્મીકી સમાજને વિનંતી કરીએ છીએ કે આપણી બેનને જો આવું પદ આપવામાં આવ્યું હોય તો ખરેખર દરેક જિલ્લાઓમાં બેનનું સ્વાગત થવું જોઈએ. સરકારને પણ ખબર થવી જોઈએ કે ખરેખર વાલ્મીકી સમાજનું બેનનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. તો ગુજરાતના તમામ જિલ્લાઓને હું વિનંતી કરું છું કે 18 તારીખે લુણાવાડા મુકામે ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ શ્રીમાન રાકેશભાઈ અને સમગ્ર ટીમ દ્વારા લુણાવાડા ડોક્ટર આંબેડકર હોલની અંદર ભવ્ય કાર્યક્રમ, દર્શનાબેન સાહેબશ્રીનો સન્માન કાર્યક્રમ છે. વાલ્મીકી સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે. તો દરેકે આ કાર્યક્રમમાં દરેકે હાજર રહેવા હું નમ્ર અપીલ કરું છું.